બનાસકાંઠા જિલ્લામાં રોયલ્ટીની ચોરી કરતા ભૂમાફિયાઓ ખૂબ જ સક્રિય બન્યા છે અને જે રીતે જિલ્લામાં રોયલ્ટી ચોરી થઈ રહી છે તે જોતા બનાસકાંઠા જિલ્લાના ભૂસ્તર વિભાગની ગંભીર લાપરવાહી જોવા મળી રહી છે। ત્યારે ધાનેરામાં નાયબ કલેક્ટરે ભૂસ્તર વિભાગને જે કામગીરી કરવાની હોય છે તે કામગીરી કરી બતાવી છે। ધાનેરામાં મોટા પ્રમાણમાં રોયલ્ટી ચોરી કરીને ઓવરલોડ ટ્રકો દોડી રહી છે। લોકોના મુખે ચર્ચાઈ રહેલી ચર્ચા પ્રમાણે દિવસ દરમિયાન ધાનેરા હાઈવે પરથી 100 કરતાં પણ વધારે ઓવરલોડ ટ્રકો રેતી ભરીને અવરજવર કરતી હોય છે। ત્યારે આજે ધાનેરાના નાયબ કલેક્ટર દ્વારા 4 ડમ્પરને ઝડપી પાડવામાં આવ્યા છે અને ધાનેરા પોલીસને સોંપવામાં આવ્યા છે। પરંતુ જે રીતે બનાસકાંઠા જિલ્લામાં રોયલ્ટી ચોરી થઈ રહી છે તેનાથી સ્પષ્ટ થાય છે કે સરકારની તિજોરીને આ તત્વો દ્વારા ખૂબ જ મોટું નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે, જેને પગલે જિલ્લાના ભૂસ્તર વિભાગ જે રીતે હાથ પર હાથ મૂકીને બેઠું છે તેને હવે સચોટ કાર્યવાહી કરવાની જરૂરી છે।